एग्ज़ाम रीडिंग टिप्स। सपने उसी के सच होते हैं जिनके सपनों में जान होती है। सपने उसी के सच होते हैं जिनके सपनों में जान होती है। सिर्फ पंखों से कुछ नहीं होता, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है, हौसलों से उड़ान होती है। મિત્રો, ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે મારા તરફથી તમને ખૂબ જ ભાવથી અભિનંદન અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓફ લક. હેવ એ નાઇસ ડે. જીવનમાં આગળ વધેલા માણસો કાંઈ જુદું કામ કરતા નથી, પણ દરરોજ દરેક કામ જુદી રીતે કરે છે. ચાલો આપણે અભ્યાસમાં એક્ઝામ સેશનમાં યોગ્ય રીડિંગ પ્લસ રિવિઝન કરીને દરરોજ પેપરને સારી રીતે વિષય આધારે તૈયાર કરી લઈએ. વાંચવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. સમયને બરબાદ કર્યા વગર પરીક્ષાના સમય પહેલાં રિવિઝન અને દરેક પ્રશ્નોનું એનાલિસિસ કરી લઈએ. રાત્રે ઘરે શાંતિથી 8થી 11:30 સુધી એટલે કે 3થી 4 કલાકનું ટાઈમ પાસ કર્યા વગર યોગ્ય જગ્યાએ બેસીને દરેક સ્વાધ્યાયના પાઠોના પ્રશ્નોને રીડિંગ કરી લેવા, જેથી આપણને યોગ્ય તૈયારી રાત્રે થઈ શકે. ઘરે દરરોજ હાલમાં શરૂ થયેલ આપણા એક્ઝામ સેશનમાં દરરોજ 3 કલાક સવારનું ભૂલ્યા વગર અને રાત્રે 4 કલાકનું બેસ્ટ આયોજન રીડિંગ કરી લેવું, કે જેથી કરીને આપણા દરેક વિષયોને રજાના દિવસોની અંદર રીડિંગ પ્લસ રિવિઝન પ્લસ રીટ્રાય કરીને પૂરા કરી શકીએ. મિત્રો, જ્યારે પણ આપણે પરીક્ષા ખંડની અંદર પરીક્ષાના બેન્ચ ઉપર બેસીએ ત્યારે હંમેશા યાદ રાખીએ કે આપણા માતા પિતાએ આપણી પાછળ એમના સપનાનું વાવેતર કરેલું છે. એટલે આ એક્ઝામની અંદર આપણે ટોપર બનીને એક ટોપર રિઝલ્ટ આપીએ કે જેથી કરીને એમને પોતાને આપણા માટે ખૂબ જ જેને કહેવાય કે હર્ષ અનુભવી શકે. હોશિયાર વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી કરતાં દરરોજ મહેનત અલગ જ રીતે કરતા હોય છે. પેપરમાં પહેલા પ્રશ્નપત્રને શાંતિથી વાંચો અને દરેક પ્રશ્નને ઉપર છલી નજર કરી લો અને આન્સર કીમાં જ્યારે જવાબ લખો ત્યારે વિભાગ A, B, C, D અને Eના ટાઇટલને સુંદર રીતે ડ્રોઈંગ કરીને મથાળું બનાવો. જવાબ વહીમાં એટલે કે આન્સર કીમાં દરેક વિભાગના પ્રશ્નોને ચેકચાક કર્યા વગર ગુણભાર પ્રમાણે શાંતિથી સ્વચ્છ અને સારા મોટા અક્ષરે લખવાની ટેવ પાડો. નવો પ્રશ્ન હંમેશા નવા પાના ઉપર જ લખો અને વેઇટેજ પ્રમાણે હંમેશા નિબંધ પ્રકારના પ્રશ્નો વાર્તા રૂપે સુંદર રીતે લખવાની ટેવ પાડો. દરેક પ્રશ્નપત્રોમાં સ્માર્ટ સ્ટડી દ્વારા સ્માર્ટ વર્કની સાથે સાથે સ્ટડી સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને દરેક વિષયના વાંચનને બેસ્ટ કરો. ડિયર બ્રો, એવરી ડે this exam session, your better confidence and smart reading planning and your regularly commitment to your all exam paper, all day focus with topper goal and topper marks this exam session. One only better reading and study, but will never any all activity expression give up. Okay bro, દરરોજ પરીક્ષા આપવા જઈએ તે પહેલાં ઘરેથી બોલીને મનમાં ને મનમાં નીકળીએ, I am the best, I am the best, I can do it, I can do it. God is always with me, God is always with me. Today is my day, today is my day. I am a winner, I am a winner. મિત્રો, હંમેશા યાદ રાખીએ કે હોશિયાર વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી કરતાં કંઈક અલગ જ મહેનત કરતા હોય છે. અને હા, તમે હોશિયાર છો, સ્માર્ટ છો અને બેસ્ટ સ્ટુડન્ટ છો, એટલે જે કંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો. વિઝન પ્લસ મિશન એન્ડ એવરી ડે યુઅર સ્ટડી એક્શન. હેવ એ નાઇસ ડે. સી યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય.